જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 4 માર્ચ 2024 સોમવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે ક્રીમ અને ગુલાબી. આજના અનુકૂળ દેવતા સૂર્યનારાયણ દેવ અને શિવજી. આજની શુભ ધાતુ ચાંદી અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું મન. આજનો શુભ પદાર્થ દૂધ અને ગોળ. આજનું શુભ અન્ન ઘઉં અને ચોખા. આજનું શુભ દ્રવ્ય દહીં, ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. આજની ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને હિના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારું ભાગ્ય તમને સાથ આપતું દેખાય છે. આજે આપણે આપણા ભાગ્યને બનાવવા માટે જો મહેનત કરીએ, સારો પ્રયાસ કરીએ, તો આપણા ભાગ્યને આપણે જાતે બનાવી શકીએ. ટૂંકમાં કહીએ ને તો આજે જો સારા ભાવથી સારા કામ કરીએ, સારા પ્રયત્ન કરીએ, ખરી દિશામાં આગળ વધીએ તો લાભ અવશ્ય મળે. ચંદ્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બહેનો સાથે ઝઘડો ન થાય એની કાળજી રાખજો. બહેન, દીકરી, ફોઈ, માસી આવા પાત્ર સાથે આજે જીભાજોડી નહીં કરતા. અને ખાસ આ લોકો પાસેથી આજે પૈસા ઉછીના લાવતા નહીં. તે ઉપરાંત આજે બહેનનો, દીકરીનો હક દબાવવો પણ નહીં. આ પણ ધ્યાન રાખજો. મંગળ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સ્વભાવમાં ગુસ્સો સામેલ ન કરતા. આજે કરેલો ખોટો ગુસ્સો આપણા ઘણા સારા સંબંધો બગાડી શકે છે. પત્ની, બાળક આ લોકોની પર ગુસ્સો ન કરવો. ભાઈઓ સાથે જીભાજોડી નહીં. અને જે લોકોને પ્રેશરને લગતી બીમારી છે એ લોકોએ આજે ખૂબ ધ્યાન આપવાનું છે. આજે કોઈ પણ કામ લખીને કરશો તો વધુ ફાયદો. બુધ આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ પણ કામ સમજી વિચારીને કરવાનું છે. સમજ ન પડે તો બે યોગ્ય માણસની સલાહ અવશ્ય લેવી જોઈએ. આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી દેખાય છે. આજે કોઈ નિર્ણય લેવો છે તો પણ સમજી વિચારીને લેશું તો ફાયદો થાય. ગુરુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી સ્થિરતા પર અસર આવી શકે છે. આજે કોઈ વડીલ સાથે વાદ વિવાદ નહીં કરવાનું. અને આજે વગર મહેનતે પૈસો નથી મળવાનો. આ વાતને યાદ રાખીને આજના દિવસના કામોમાં ધ્યાન આપજો. થોડી મહેનત કરવી પડે તો કરજો તો ફાયદો અવશ્ય થશે. આજે સ્વપ્નની દુનિયામાંથી નીકળીને વાસ્તવિકતામાં જીવન જીવવું આપણા માટે ફાયદાકારક રહે. શુક્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા મનમાં વાસનાનો કીડો સળવળતો દેખાય. આજે કોઈ પણ પારકી સ્ત્રીથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ સ્ત્રી પર ખોટી નજર નાખીએ તો આપણો શુક્ર ખરાબ થતો આપણને જાતે જ અનુભવમાં આવે. આજે સફેદ ગાયને લીલો ચારો ખવડાવશો તો વિચારો પર કાબૂ મેળવી શકાય. આજે જે લોકો લગ્નની ઉંમરે છે, દીકરા દીકરી, એ લોકો માટે આજનો દિવસ સારો. એ લોકો માટે યોગ્ય સાથીની પસંદગી થઈ શકે છે. શનિ આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટીને લગતા કામોમાં સરળતા આવે. નવું મકાન લેવું છે તો એના માટેનું આયોજન ચોક્કસ રીતે કરી શકાય. આજે નવા મકાન માટે કોઈ બહાનું આપી શકાય, એનું પેમેન્ટ કરી શકાય. આજનો દિવસ આ કામો માટે શુભ છે. આજે છે ને દિવસની શરૂઆતથી જ પરોપકારી ભાવના મનમાં રાખીને દિવસની શરૂઆત કરજો, સારા પરિણામ ચોક્કસ મળે. રાહુ આજે 2જા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પાચન શક્તિ પર અસર આવતી દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. આજે કોઈ કોર્ટ કચેરીને લગતા કામો હોય તો ત્યાં સંભાળવાનું. આજે કોઈની પાસે મોટું ધન, વધારે પડતા પૈસા લાવવા નહીં.
ઉછીના નહીં લાવવા, બેંક લોન ન લેવી, આ બધા કામો પર આજે ધ્યાન આપશો તો ચોક્કસ દેવામાંથી બચી જશો. આજે કોઈ પણ કાયદાકીય કામમાં ધ્યાન રાખશો તો તમને ફાયદો. આજે બેધ્યાનપણું આપણને નુકસાન કરાવી શકે છે. કેતુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે શાળાની સાથે, દીકરીના દીકરા સાથે, બનેવી સાથે, બધા સાથે સંબંધ સારો રાખવો આપણા ફાયદામાં રહે. આજે જીવનમાં સારો બદલાવ આવી શકે છે અને સાથે સાથે પ્રગતિ પણ થઈ શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.